10 મિનિટ આવી જાય અને હવે બતાવું છું તારા વિડીયો દેખાડવાના ખાલી બસ બરાબર. અને હું બોલતો હોય અને કે લોકોને જે મનમાં જે એવું લાગી રહ્યું છે કે એમના સેમ્પલ ફેલ આવ્યા છે તો મારી જોડે એની રિપોર્ટ છે, એ મારા સેમ્પલ તદ્દન પાસ થયેલા છે, એની આ રિપોર્ટ છે. એટલે રિપોર્ટ અમે સાઈડમાં બતાવીએ ને જે વધારે જથ્થો હોય ને અહીંયા જાઓ તરત પછી લેવા દો. એના ત્રણના સેમ્પલોના રિપોર્ટ છે એ તદ્દન પાસ થયેલા છે અને મારી જોડે એનું આખું કાગળ છે. શું કેસ હતો અને સાચી હકીકત શું છે? સાચી હકીકત એ વસ્તુ છે, કેસ એવું લખવામાં આવ્યું હતું કે ખંડેલવાલના ડેરીના સેમ્પલ ફેલ થતાં 3 લાખ રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. તે તદ્દન ખોટી વસ્તુ છે. અમારું ડેરીનું કોઈ પણ સેમ્પલ ફેલ નહોતું થયું. બરોડા લેબમાં અમારું સેમ્પલ મોકલવાનું આવ્યું હતું અને એ ખાવાની દ્રષ્ટિએ પાસ થયેલું છે, બરાબર. અને આ લોકોએ અર્ધ કચરા સમાચાર છાપીને અને એ લોકોએ આવું લખેલું છે કે ખંડેલવાલનું સેમ્પલ ફેલ થયું. તે તદ્દન ખોટી વસ્તુ છે. એના કારણે મારી પેઢીને બહુ મોટું નુકસાન થયું છે. અમારા કોર્પોરેટના જે 8-10 ઓર્ડરો હતા એનાથી અમને ભારે નુકસાન થયું છે. બધા ઓર્ડર કેન્સલ થઈ ગયા. એટલે આવા ખોટા સમાચારો ના છાપો. કોઈ નામચીન પેઢી છે એમને તમે વસ્તુની જાણકારીને ના સમજ્યા વગર એમને છાપવાથી એને બહુ મોટું નુકસાન વેઠવામાં આવ્યું છે. એટલે મારી એક નમ્ર વિનંતી છે કે તમે જે સત્ય હકીકત ઘટના છે એને આધારિત ચાલો અને આ તમે જે ખોટા સમાચાર છાપ્યા છે એના કે અમે કાયદેકીય પગલાં લઈશું.